એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે રિક્ષા ચાલક એસોસિએશન દ્વારા ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શોભાયાત્રા અને સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અને થરાદ શહેર પ્રમુખ અજયભાઈ ઓઝા દ્વારા શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। થરાદ તાલુકા રિક્ષા ચાલક એસોસિએશન આયોજિત અયોધ્યા ખાતે થનારી શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રિક્ષા ચાલક એસોસિએશન દ્વારા નીકાળેલી શોભાયાત્રાના અધ્યક્ષ ભુરપુરી ગોસ્વામી અને હાજાજી રાજપૂતના અધ્યક્ષ સ્થાને મોટી સંખ્યામાં રિક્ષાઓની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। અયોધ્યા ખાતે આવનારી 22 જાન્યુઆરી 2024ના દિવસે શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે, ત્યારે સમગ્ર દેશમાં દિવાળીના તહેવાર જેવો હર્ષ ઉલ્લાસ ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, જેના અનુસંધાને થરાદ તાલુકા રિક્ષા ચાલક એસોસિએશન દ્વારા ભગવાન શ્રી રામચંદ્રની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે થરાદ ખાતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં થરાદ ડીસા હાઈવે પર આવેલા ભારતમાલા બ્રિજથી રિક્ષાઓની રેલી સ્વરૂપે જય જય શ્રી રામના નારા સાથે ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી, જેમાં તમામ જાતિ અને દરેક ધર્મના રિક્ષા ચાલકો જોડાયા હતા, જેથી એક ભવ્ય શોભાયાત્રા નીકળતા ઠેર ઠેર શહેરીજનો દ્વારા શોભાયાત્રાનું સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રાજ્યમાં સૌપ્રથમ થરાદ ખાતે રિક્ષા ચાલકો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે શહેરના રાજમાર્ગો પર જય શ્રી રામના નારા ગૂંજી ઉઠ્યા હતા અને આખા શહેરમાં ભક્તિમય વાતાવરણ બની ગયું હતું। શોભાયાત્રા પૂર્ણ થતાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના રાજકીય તેમજ સેવાકીય સંસ્થાઓના આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી સભાને સંબોધી હતી, જેમાં રાજપૂત સમાજ અગ્રણી ડીડી રાજપૂત, અર્જુનસિંહજી વાઘેલા, વિધાનસભા અધ્યક્ષ અને સ્થાનિક ધારાસભ્ય કાર્યાલયના ઇન્ચાર્જ હેમજીભાઈ ચૌધરી, શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ ઓઝા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ સોલંકી, નગરપાલિકા પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત, લાયસન્સ ક્લબ ઓફ થરાદ સિટી ડોક્ટર પ્રવીણસિંહ ચૌહાણ, ડોક્ટર રિતેશભાઈ પ્રજાપતિ, સવજીભાઈ રાજપૂત, પ્રતાપભાઈ સોની, કનકસિંહ રાજપૂત, પ્રવીણભાઈ માળી, ભાણાજી રાજપૂત, રવજીભાઈ નાઈ, ઠાકરસિંહભાઈ પ્રજાપતિ, દેવરામભાઈ મિસ્ત્રી તેમજ કાર સેવકોમાં કાશીરામભાઈ પુરોહિત, ભૂરાલાલ જોશી, જયંતિલાલ પ્રજાપતિ સહિતનું શ્રી રામચંદ્ર ભગવાનની પ્રિન્ટ પ્રતિમાવાળા ખેસ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોએ સભાને સંબોધતા રિક્ષા ચાલક એસોસિએશનને બિરદાવ્યું હતું। આ કાર્યક્રમના અંતે રિક્ષા ચાલક એસોસિએશનના પ્રમુખ ભુરપુરી ગોસ્વામીને ફરી વખત રિપીટ કરતા પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવતા અન્ય ખાલી પડેલા હોદ્દાઓ તેમજ સ્ટેન્ડ પ્રતિનિધિ તરીકેની રિક્ષા ચાલકોની નિમણૂક કરવામાં આવી હતી। રિક્ષા એસોસિએશન મીડિયા પ્રભારી તરીકે હાજાજી રાજપૂતની નિમણૂક કરવામાં આવી હતી। રિપોર્ટર જાગસ ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે કેવુભાઈ ચૌહાણ, થરાદ લાખની બ્યુરો ચીફ, બનાસકાંઠા। અત્યારે શ્રી રામચંદ્ર ભગવાનનું અયોધ્યાની અંદર જ્યારે 22 જાન્યુઆરીએ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે, જેના ભાગરૂપે આજે થરાદ નગરની અંદર થરાદ સમગ્ર તાલુકાના રિક્ષા ચાલકોએ એક ભવ્ય ભગવાન શ્રી રામની શોભાયાત્રા કાઢી હતી અને આ શોભાયાત્રાની શુભ શરૂઆત થરાદ હાઈવે 4 જે આપણે ભારતમાલા રોડ છે ત્યાંથી લઈ અને શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને ભગવાનની ભવ્ય શોભાયાત્રા જે નીકળી હતી એ થરાદના વિવિધ માર્ગો ઉપર ફરી અને પરત પાછી આપણે જે ટેલિફોન એક્શન છે ત્યાં આગળ સભા રાખવામાં આવી અને એ સભાની અંદર થરાદના અગ્રણીગણો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આજની જે આ શોભાયાત્રા જે થરાદના રિક્ષા ચાલકો દ્વારા કાઢે એમાં દરેક સમાજના રિક્ષા ચાલકો, હિન્દુ, મુસ્લિમ, શીખ કોઈ પણ હોય, દરેક સમાજને એક થઈ અને આજે ભગવાન શ્રીરામની શોભાયાત્રા કાઢી હતી અને આ શોભાયાત્રા જ્યાં સુધી હું છું કે આખા બનાસકાંઠા ઉત્તર ગુજરાતની અંદર નંબર 1 શોભાયાત્રા નીકળી હતી અને આવડી શોભાયાત્રા શ્રીરામ ભગવાનને જ્યારે વિશ્વની અંદર રંકવા જય જય રામના નારા બોલતા હોય અને જ્યારે આજ થરાદની અંદર આવડી શોભાયાત્રા નીકળતી હોય ત્યારે આખી નગરે પણ જોયું કે ખરેખર રિક્ષા ચાલકો શું છે અને રિક્ષા ચાલકોનો પણ એ ભાવ હતો કે ભગવાનની શોભાયાત્રામાં કાઢીએ અને એના પ્રત્યે શોભાયાત્રા કાઢી અને તમામ રિક્ષા ચાલકોને હું ખૂબ અભિનંદન પાડું અને તમામને એક મીડિયાના માધ્યમથી સંદેશ આપું કે આખા ભારતની અંદર જે પણ જ્યાં હોય તે શ્રીરામનો ના લગાવે અને પોતે પોતાના ઘરની અંદર દીપ પટકાવી અને પોતે રામનું 22 તારીખે જતન કરે। જય શ્રી રામ, જય જય શ્રી રામ। આવનારી 22 તારીખે અયોધ્યામાં પ્રભુ શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે, જેને લઈને સમગ્ર દેશ દુનિયામાં આજે એની ઉજવણી થઈ રહી છે। લોકોમાં જે હરખ સમાયો છે અને જે ઉજવણી કરવામાં આવી છે, નાના મોટા સૌ કોઈ માણસો અત્યારે ભગવાનની જે પધરામણીને લઈ અને જે એમના દરેક જગ્યાએ ઉત્સવો ઉજવાય છે, ત્યારે મારા થરાદ તાલુકા રિક્ષા ચાલક એસોસિએશન દ્વારા તમામ રિક્ષા ચાલકોના સહયોગથી આજે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અમે થરાદ ડીસા હાઈવેથી એટલે કે લગભગ 5 કિલોમીટરથી જે ભવ્ય શોભાયાત્રા નીકાળી હતી અને જેમાં સભા પણ અહીંયા રામ ભગવાન વિશે રિક્ષા ચાલકોની જે સભા ગોઠવી હતી એમાં મહાનુભાવો થરાદના અગ્રણીઓ પણ ઉપસ્થિત હતા અને તમામ રિક્ષા ચાલકોને આવકારી અને થરાદ
શહેરમાં જે અત્યારે આ કાર્યક્રમ બન્યો છે, પણ અત્યારે આમ જોવા જઈએ તો ભારતમાં નહીં પણ સમગ્ર જગ્યાએ અત્યારે અમારી નોંધ લેવડાવે છે કે ઐતિહાસિક આ જે રિક્ષા ચાલકોએ જે અત્યારે રામ ભગવાન પ્રતિજાનો જે ખૂબ જ ભાવ રાખી અને આ એક ભવ્ય કાર્યક્રમ કર્યો છે અને રામ ભગવાનના જે નારા લગાવ્યા છે, જે એક આ ઐતિહાસિક કાર્યક્રમ અમારો બન્યો છે, તેથી તમામ રિક્ષા ચાલક મિત્રોનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું.